નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું છું પ્રવીણ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ગાઈડ યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ફેસબુકની અંદર ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે યુ આર અર્નિંગ લિમિટેડ. તો મિત્રો, શું કારણથી આવવું, કેવી રીતે અપીલ કરવી તો તે ત્યાંથી હટી જાય. તો મિત્રો, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ. તો મિત્રો, પહેલાં તો જાણશું કે શું કારણથી યોર અર્નિંગ આર લિમિટેડનું ઓપ્શન જે દેખાય છે, આપણે જે ડોલર આવે છે એની નીચે. તો મિત્રો, મેટાને એવું લાગતું હોય કે તમે રીલ્સ કન્ટેન્ટવાળો વિડીયો છે અથવા કોપીરાઇટ વિડીયો છે અને તમે તમારા ફેસબુકમાં અપલોડ કરો છો, તો ફેસબુકને એવું લાગે કે આ કોપીરાઇટ છે, તો મિત્રો ફેસબુક તરત જ એ રિસ્ટ્રિક્ટ લગાવી દે છે. તો મિત્રો, એ આવવાથી આપણી ઇન્કમ શૂન્ય બરાબર થઈ જાય છે. તો મિત્રો, તેને કેવી રીતે અપીલ કરવી તો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો, હવે આપણે જતા રહેશું પ્રોફાઇલ પેજ ઉપર, કારણ કે મિત્રો મારા પણ એક પેજ ઉપર આ જ પ્રોબ્લેમ છે. તો મિત્રો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કેવી રીતે અપીલ કરવી, શું કરવું, એટલે કેટલા દિવસની અંદર આ અહીંયાથી ફેસબુક હટાવી દેશે. તો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ. તો વિડીયો અંત સુધી જોતા રહેજો, પછી કહેતા નહીં કે ખબર ના પડી. તો મિત્રો, આપણે હવે સૌથી પહેલાં તો આપણે જતા રહેશું ફેસબુક પ્રોફાઇલ પેજ ઉપર. તો મિત્રો, આપણે ફેસબુક પ્રોફાઇલ પેજ ઉપર આવી ગયા છીએ. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે આના વ્યૂ ચેક કરશું કે કેટલા વ્યૂ આવ્યા છે. તો મિત્રો, આપણે કન્ટેન્ટમાં જશું અને મિત્રો અહીંયા હું તમને વ્યૂ બતાવું છું 1154. પછી મિત્રો 35,850, 15,000, 19,000, 41,000, 62,000, 49,000, 47,000, 2,200, 51,000, 47,000. તો મિત્રો, આવા કંઈક વ્યૂ આવ્યા છે. આ 45,000 અને મિત્રો એની અર્નિંગ છે હું તમને બતાવું છું લાઈવ. તો મિત્રો, કેટલા ડોલર થયા છે? $28 થયા છે, તમે જોઈ શકો છો. મિત્રો, $28 છે અને નેટ ફોલોવર છે 55. અહીંયા મિત્રો 28 દિવસના વ્યૂ છે 25,420 અને મિત્રો એન્ગેજમેન્ટ છે 411. તો મિત્રો, આપણે હવે નીચે જશું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો 1 ઓગસ્ટ લખેલું છે ઉપર અને $0.05 થયા છે. તો મિત્રો, આપણે એના ઉપર ક્લિક કરશું. તો મિત્રો, અહીંયા આપણે થોડા ઉપર જશું અને મિત્રો આ પ્રોબ્લેમ હરેકને હોય જ છે, હું હોઉં કે બીજા કોઈ હોય. મિત્રો, આ જે છે યોર અર્નિંગ આર લિમિટેડ. હવે મિત્રો, આને કેવી રીતે ત્યાંથી હટાવવું? તો મિત્રો, કન્ટેન્ટ મોનેટાઇઝેશનમાં પણ છે, સ્ટારમાં પણ છે અને પાર્ટનરશિપ એડમાં પણ છે. પછી મિત્રો નીચે એફિલિએટ પાર્ટનરશિપ છે એમાં પણ નીચે છે મિત્રો. તો મિત્રો, હવે આને આપણે અહીંયાથી કેવી રીતે હટાવવું તો સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર હું આપીશ. તો વિડીયોમાં ધ્યાન આપજો. તો મિત્રો, પાછા આપણે બેક કરશું. આ એક જ મોબાઈલમાંથી સ્ક્રીન રેકોર્ડિંગ કરું છું. તો મિત્રો, આપણે થોડું સ્ક્રોલ કરશું અને મિત્રો અહીંયા લખેલું છે ક્રિએટર સપોર્ટ. તો મિત્રો, આપણે આના પર ક્લિક કરશું. તો મિત્રો, આના પર ક્લિક કરશું આપણે. તો મિત્રો, આ સપોર્ટ ખુલી ગયું છે અને મિત્રો અહીંયા આપણી જે પ્રોફાઇલ પેજ છે એ આવી ગયું છે. એસો ગુજરાતી રિવ્યુ યોર પ્રોફાઇલ સ્ટેટસ. તો મિત્રો, થોડા આપણે સ્ક્રોલ કરશું અને મિત્રો અહીંયા નીચે લખેલું છે રિપોર્ટ અ ટેકનિકલ પ્રોબ્લેમ. તો મિત્રો, આપણે એના ઉપર ક્લિક કરશું. તો મિત્રો, અહીંયા આપણે ખુલી ગયું છે. હવે પાછું મિત્રો આને સ્ક્રોલ કરશું, ઉપર કરશું. તો મિત્રો, અહીંયા લખેલી છે ઇનક્લાઉડ અને ડોન્ટ ઇનક્લાઉડ. તો મિત્રો, આપણે જે આ ઇનક્લાઉડ લખેલું છે હું તમને બતાવી દઉં. આના પર આપણે ક્લિક કરવાનું છે. આપણે એના પર ક્લિક કરશું. હવે મિત્રો, તમારે અહીંયા પેજ હોય તો પેજ, પ્રોફાઇલ હોય તો પ્રોફાઇલ. તો મિત્રો, આપણે પ્રોફાઇલ છે. તો મિત્રો, આ પ્રોફાઇલ લખેલું છે. તો મિત્રો, આ પ્રોફાઇલ ઉપર આપણે ક્લિક કરશું. હવે મિત્રો, અહીંયા લખેલું છે ડિસ્ક્રાઇબ ધ ઇસ્યુ. તો મિત્રો, તમારે અપીલ લખવી પડશે. તો મિત્રો, હું ડિસ્ક્રિપ્શનની અંદર અપીલ આપી દઈશ અથવા કેવી રીતે અપીલ કરવી એનો સંપૂર્ણ વિગતવાર વિડીયો બનાવીને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આવશે, જો તમારા બધાની કોમેન્ટ આવશે તો. અને મિત્રો, તમારા પેજના જે પ્રોફાઇલ ફોટા છે બે એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. આમ હું સિક્યુરિટી માટે કરીને સ્ક્રીનશોટ તમને નહીં બતાવું, કદાચ બ્લર કરી દઈશ. તો મિત્રો, આના ઉપર આપણે જે અપીલ લખેલી છે એ આના ઉપર આપણે પેસ્ટ કરશું.
તો મિત્રો આપણે આજે અપીલ પેસ્ટ કરી દીધી છે. તો મિત્રો આજે આપણે લખેલું આવ્યું છે અને એક બાજુ સાઈડમાં કરી નાખશું. મિત્રો તમારે સ્ક્રીન રેકોર્ડિંગ હોય અથવા અપલોડ ફ્રોમ ફોટો હોય તો મિત્રો અહીંયા બે ઓપ્શન આપેલા છે, સ્ક્રીન રેકોર્ડિંગના અને તમે સ્ક્રીનશોટ જે લીધા હોય. તો મિત્રો આપણે સ્ક્રીનશોટ લીધા છે. તો મિત્રો આ નીચે જે ઓપ્શન આપેલું છે, આપણે જે આ ઓપ્શન છે આના ઉપર ક્લિક કરશું. મિત્રો તો મિત્રો આ ગેલેરી ખુલી ગઈ છે. તો મિત્રો જે મારા પેજના બે ફોટા છે હું એના પર ટેપ કરી રાખીશ અને મિત્રો જે બીજો સ્ક્રીનશોટ ફોટો લીધો છે એના પર પણ ક્લિક કરી દઈશ અને અહીંયા મિત્રો ડન કરી દઈશ. મિત્રો બે ફોટા થઈ ગયા, અહીંયા ડન કરી દઈશું. તો મિત્રો અહીંયા એક ફોટો આવી ગયો છે. તો મિત્રો બીજો ફોટો આપણે લઈશું પેજનો, એ ફોટો પણ લઈ લીધો. તો મિત્રો અહીંયા બે ફોટા આવી ગયા છે અને મિત્રો અહીંયા જે ખૂણામાં દેખાય છે તીર આપેલો એના પર આપણે ક્લિક કરવાનું છે. તો મિત્રો અહીંયા આપણે ક્લિક કરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો પ્લીઝ વેટ લખેલું છે. 1 મિનિટ આપણે રાહ જોઈશું. તો મિત્રો થેન્ક યુ યોર ફીડબેક હેલ્પ્સ આ લખેલું જે ઉપર આવ્યું છે. તો મિત્રો આ રીતે કંઈક અપીલ તમે કરી શકો છો. હવે મિત્રો ડેટા પાછું ચેક કરશે 24 કલાક અથવા 2 દિવસ 3 દિવસ અથવા અઠવાડિયે આપણને પાછો જવાબ મળશે. મિત્રો આપણા ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો આપણે જે યુ આર અર્નિંગ લિમિટ જે દેખાય છે એ પણ ત્યાંથી હટી જશે. તો મિત્રો વિડીયોમાં તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરજો.